ગુડ આફ્ટરનૂન. શોમાં આપનું સ્વાગત છે. ટોરલ માર્કેટ જો ફર્ધર માર્ચ મહિનાની શરૂઆત તો થઈ, પણ માર્ચ મહિનાની શરૂઆત ક્યાંને ક્યાંય જો જે ખરાબ ગ્લોબલ ક્યુઝ અને માર્કેટને લાલ નિશાન સાથે ક્યાંને ક્યાંય માર્કેટ ઓવરઓલ માર્ચની શરૂઆત અહીંયા ક્યાંને ક્યાંય કર્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ 3 જો ફર્ધર આપણને જોઈશું. ઓપનિંગથી જ ભારે ઘટાડો જોવા મળ્યો તો સારી રિકવરી આવી. રિકવરી બાદ ફર્ધર જો પાછું ઉપલા સરથી દબાણ જોવા મળ્યું. આ બધા વિશે ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર નીચે સાથે સારી રિકવરી બાદ નિફ્ટી 380 પોઈન્ટ ઘટીને 25,700ની નીચે, તો સેન્સેક્સમાં 1200 પોઈન્ટના ઘટાડા સાથે 80,000ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં પણ નીચલા સ્તરથી સારી રિકવરી બાદ જોવા મળ્યું દબાણ. બેંક નિફ્ટી 800 પોઈન્ટને 59,800ને નજીક. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી એક સ્ટોક પોઝિટિવ, તો તે સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યસ બેંક, પીએનબી, એક્સિસ બેંક, આઈડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકમાં સૌથી વધુ વેચવાલી. આજે ડિફેન્સ શેરોમાં સારી મજબૂતી. ડિફેન્સ ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂતી. બીએલ 3% વધીને વાયદાના ટોપ ગેનર્સમાં, તો અન્ય ડિફેન્સ સ્ટોક બીડીએલ, સોલાર ઇન્ડસ્ટ્રી, ડેટા પેટર્ન, પારસ ડિફેન્સમાં પણ સારી ખરીદારી. ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી સાથે કારોબાર. રિલાયન્સ નિફ્ટીના ટોપ લૂઝરમાં, તો અન્ય ઓઇલ એન્ડ ગેસ સ્ટોક એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી, પેટ્રોનેટ અને અડાણી ટોટલ ગેસમાં સૌથી વધુ વેચવાલી. આજે ઓટો સ્ટોકમાં ભારે વેચવાલી. ઓટો ઇન્ડેક્સમાં 2%થી વધુનો ઘટાડો. મારુતિ, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય ઓટો સ્ટોક મધરસન, યુનોમિન્ડા, એક્સાઇડ ઇન્ડસ્ટ્રી, બજાજ ઓટોમાં પણ સૌથી વધુ વેચવાલી. માર્કેટ જો ક્યાંને ક્યાંક ઘટાડાનો મૂડ હાલ જોવા મળી રહ્યો છે. નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ 3 જો પાછા આપણને જોઈશું બાઉન્સ બેક જોવા મળ્યું, પણ ત્યાંથી પણ જો ફર્ધર ઉપલા સ્તરથી ભારે દબાણ જોવા મળ્યું. 24,770 મતલબ 400 પોઈન્ટનો ઘટાડો. નિફ્ટી, બેંક નિફ્ટી બી જો 800 પોઈન્ટના જોઈશું 59,757 અને સેન્સેક્સ જો 80,000ની નીચે. એ ક્યાંને ક્યાંય જે મહત્ત્વના સપોર્ટ છે એ તોડીને તો નીચે છે. હાલ જોઈશું ડે લોની નજીક ક્યાંને ક્યાંય આપણને 3 ઇન્ડેક્સ જોવા મળી રહ્યા છે. આ બધા વિશે ચર્ચા કર્યા તો આપણે ગેસ્ટ भी अपनी साथ जुड़े गए हैं. भक्ति वेल्थ इन्वेस्टमेंट से नंदिता राय. नंदिता जी, पहले तो गुड आफ्टरनून. सो में आपका स्वागत है और हैप्पी होली. टोरल मार्केट भी देखो कहीं ना कहीं होली के मूड में दिख रहा है, पर लाल रंग में दिख रहा है. ओरल जो किसी को पसंद नहीं है, ओरल तो लाल मूड में अभी मार्केट दिख रहा है. तो तीन इंडेक्स अपने महत्व के लेवल के तो नीचे अभी कारोबार कर रहे हैं. निफ्टी, बैंक निफ्टी और सेंसेक्स तीन. तो अभी तो निफ्टी हम लास्ट वीक बात कर रहे थे 25,000 और अभी देखो 25,000 नीचे 24,700 के पास अभी आके खड़ा है. तो कौन से लेवल अभी ध्यान में रखें नंदिता जी? तो बिल्कुल सबसे पहले तो नमस्कार आपको एंड सारे दर्शकों को. तो बिल्कुल माहौल तो अभी काफी बिगड़ा हुआ है मार्केट का. कहीं ना कहीं यदि रीजंस आई होप सबको पता ही है कि जो ग्लोबल मार्केट्स हैं वो थोड़ा वीक टोन में हैं. ओवरऑल ऑयल के जो प्राइस हैं वो बढ़ रहे हैं, तो कहीं ना कहीं ये एफआईआईज की तरफ से भी अच्छा खासा स्ट्रॉन्ग सेलिंग डेटा हमें लास्ट ट्रेडिंग सेशन में देखने को मिला है. सो ओवरऑल मुझे ऐसा लगता है कि यदि अभी फिलहाल लेवल्स की मैं बात करूं, तो निफ्टी की यदि मैं बात करूं तो ओवरऑल जो स्ट्रक्चर है वो क्लियरली वीक है. पुल बैक्स भी मिल रहे हैं ओवरऑल, बट सेलिंग अभी भी विजुअल है. सेल ऑन राइज स्ट्रैटेजी है. इफ मैं स्पेसिफिक लेवल्स की बात करूं तो निफ्टी के लिए आज का जो इम्पोर्टेंट सपोर्ट है दैट इज 24,700, 24,660 का जो जोन है वो एक इम्पॉर्टेंट सपोर्ट जोन है. और यदि ये भी ब्रेक होता है तो फिर नेक्स्ट जोन जो रहेगा दैट इज 24,550 से 500 का जोन. और इसके बाद जो नेक्स्ट सपोर्ट है दैट इज 24,325 जो कि मेजर डिमांड जोन है. हालांकि यहाँ तक की अभी एक्सपेक्टेशंस नहीं है, बट स्टिल मैंने आप लोगों को लेवल्स बता दिए. और ऊपर की यदि मैं बात करूं तो अभी जो इमीडिएट रेजिस्टेंस एरिया है जहां से अभी हमें एक रिजेक्शन भी देखने को मिला है, लाइक सुबह मार्केट में ओपनिंग हुई, निफ्टी ने तुरंत रिवर्स भी किया और 24,990 और 25,030 का जो जोन है ये एक इमीडिएट रेजिस्टेंस जोन है.
तो इसको वहां से फिर हमें रिवर्सल देखने को मिला है। और यदि मैं इम्पोर्टेंट रेजिस्टेंस की बात करूं तो दैट इज 25,100 से 25,140, और कहीं ना कहीं ये एक गैप फिलिंग जोन भी है। सो ओवरऑल यदि मैं स्ट्रैटेजी बताऊं तो ओवरऑल अभी तो सेल ऑन राइज स्ट्रैटेजी ही इंटैक्ट है। जब तक निफ्टी 25,030 के ऊपर सस्टेन नहीं करता है तब तक आई एम नॉट एक्सपेक्टिंग कि बहुत ज़्यादा कुछ बाउंस हमें देखने को मिल सकता है। ओवरऑल जो ट्रेंड है वो अभी सेलर्स के कंट्रोल में है। और नीचे की यदि मैं बात करूं तो 24,706 जो है वो एक इम्पॉर्टेंट सपोर्ट है। तो जब तक यदि ये आज होल्ड करता है तो फिर थोड़ी सी और न्यूज सेंटिमेंट्स ठीक होते हैं तो मे बी, जैसे कल तो मार्केट का हॉलीडे है, कमिंग 1-2 डेज में हमें थोड़ा रिलीफ देखने को मिल जाए। बट ये पूरा का पूरा जो इम्पैक्ट है ये न्यूज बेस पर है, न्यूज सिनारियो के बेसिस पे है। बाकी ओवरऑल मार्केट देखा जाए तो ओवरसोल्ड हो ही चुके हैं। इसी तरीके से अब मैं बैंक निफ्टी की बात करूं तो बैंक निफ्टी का भी ओवरऑल जो स्ट्रक्चर है वो वीक ही है। बैंक निफ्टी की ओपनिंग के बाद बैंक निफ्टी ने भी 60,200 के आसपास एक रिकवरी दी थी। तो कहीं ना कहीं अभी जो बैंक निफ्टी के लिए इम्पोर्टेंट रेजिस्टेंस है अभी के लिए दैट इज 60,000, 60,200, और उसके बाद स्ट्रॉन्ग हर्डल वो है 60,500 का। और यहाँ पे सबसे इम्पॉर्टेंट है बैंक निफ्टी में 60,000 के ऊपर थोड़ा एक्सेप्टेंस जोन आएगा तो मुझे लगता है कि थोड़ी जो स्ट्रेंथ है या थोड़ी जो बाउंस है या जो थोड़ी ऊपर के साइड रैली है वो हमें देखने को मिल सकती है। अदरवाइज फिर मार्केट ऊपर से नीचे। और यदि मैं आज के स्ट्रॉन्ग सपोर्ट की बात करूं तो अभी स्ट्रॉन्ग सपोर्ट आज का जो इम्पोर्टेंट है दैट इज 59,071, जिसको प्रॉपरली बैंक निफ्टी ने होल्ड किया है, और उसके ऊपर 59,400। ये दो इम्पॉर्टेंट सपोर्ट हैं जो आज के लिए ध्यान देने चाहिए। और यदि ये भी ब्रेक होता है तो 58,800 का जोन रहेगा। सो जैसे मैंने आपको बताया कि ओवरऑल जो स्ट्रक्चर है वो सेल ऑन राइज स्ट्रक्चर है निफ्टी बैंक निफ्टी दोनों का। जब तक ये अपने इम्पॉर्टेंट रेजिस्टेंस जोन को ब्रेक करके थोड़ा सस्टेन करते हैं तब तक तो पुल बैक तो मिलते रहेंगे, छोटे छोटे बाउंस मिलते रहेंगे, बट कहीं ना कहीं स्ट्रक्चर अभी वीक है। तो इम्पॉर्टेंट जोन निफ्टी बैंक निफ्टी के, जैसे निफ्टी के लिए 25,030 एक इम्पॉर्टेंट है, उसको ब्रेक होना इम्पॉर्टेंट है। इसी तरीके से बैंक निफ्टी को भी 60,000 के ऊपर सस्टेन होना इम्पॉर्टेंट है। तो मुझे ऐसा लगता है कि ओवरऑल हमें 1-2 दिन अभी वेट कर लेना चाहिए, और यदि न्यूज सेंटिमेंट्स थोड़े भी ठीक दिखते हैं तो अगेन मार्केट बैक ऑन द ट्रैक हमें देखने को मिल सकता है। एटलीस्ट आई एम एक्सपेक्टिंग सम गैप फिलिंग जो आज बनी हुई है, कि ये गैप जो है वो कमिंग डेज में फिल होता हुआ दिख सकता है। बट पूरा का पूरा जो सेंटिमेंट्स है वो न्यूज पर बेस्ड है। જોવા મળે કે ક્યાંને ક્યાંય ન્યૂઝ બેઝ રિએક્શન ગ્લોબલ ક્યુઝ જે આપણે વીકેન્ડમાં જોયા બહુ ખરાબ જોવા મળે માર્કેટનું રિએક્શન ફર્ધર આપણને જો તો ઘટાડા સાથે ક્યાંને ક્યાંય જોવા મળ્યું નિફ્ટીના બી જેમ લેવલ સ્પેસિફિક વાત કરી 25,000 જે આજુબાજુ હતી એ તોડીને તો નીચે આવી ગયા છે એટલે 24,700 24,600 આજુબાજુ 550 મેઇન સપોર્ટ બની રહ્યા છે અને ઉપરની તરફ રજિસ્ટરમાં આપણે વાત કરીએ અને જોયું કે જે હવે હાલ જોઈશું તો 24,900 અને 25,000 એના ઉપર ફર્ધર થાય છે તો પછી એક નવી આપણને જોઈશું કે અપસાઇડ બાઇંગ મૂવ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે। સેમ બેંક નિફ્ટી જો 60,000નું લેવલ તોડીને બી નીચે આવી ગયા છે ફર્ધર સેલિંગ એટલે હાલ જોઈશું હવે સપોર્ટ તરીકે આપણે જોઈએ તેમાં બી આપણે જોઈશું 59,500 400 આજુબાજુ જેમ ત્યાંથી પણ બાઉન્સ બેક થોડો જોવા મળ્યો તો હાલ 700 આજુબાજુ ચાલી રહ્યા છે આ સપોર્ટ તરીકે રાખશું અને ઉપરની તરફ 60,000 આ લેવલ સસ્ટેન થઈને ક્રોસ થવું બહુ જ જરૂરી છે પછી નવી તેજી માટે જોઈ શકાય ત્યાં સુધી જે નાના નાના બાઉન્સ બેક ઓછા મળે તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયા કરી શકાય બાઉન્ડ ડીપ સેલ ઓન રાઇઝ સ્ટ્રેટેજી આ ખાસ કરીને ત્યાંથી અપનાવી રહેશે બંને ઇન્ડેક્સ સ્પેસિફિક કારણ કે વ્યૂ હમણાં થોડો ગ્લોબલ ક્યુઝ અને જે સમાચારો છે એના લીધે આપણે ફર્ધર વન સાઇડ સેલિંગ આપણને પ્રેશર જોવા મળ્યું છે હર ઉછાળે આપણને સેલિંગની સલાહ હાલ જોવા મળી રહી છે અને ગેસ્ટે બી સેમ કહ્યું કે બાયોન ડીપ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયાથી અપનાવી છે। નેક્સ્ટ ઓવરઓલ ઇન્ડેક્સનો વ્યૂ તો જાણી લીધો હવે થોડા જે દર્શકોના સવાલ આવે છે એના તરફ આગળ જોઈએ तो दर्शकનો जो पहला फर्स्ट सवाल आया है पानेरी जी का क्वेश्चन आया है आरवीएनएल के ऊपर। आरवीएनएल ओवरऑल जो फर्दर जो सेलिंग दिखा है वो आरवीएनएल में सबसे ज़्यादा दिखा है। आरवीएनएल में उनकी बाइंग प्राइस है 380 के आसपास 100 क्वांटिटी है और लॉन्ग टर्म का व्यूअर स्टॉक अभी देखो 300 के नीचे चला गया है। तो नंदिता जी आरवीएनएल फर्दर रेलवे सेक्टर अभी देखो तो पूरे डाउन में दिख रहा है और आज देखो तो आरवीएनएल ने 300 का
लेवल भी क्रॉस कर दिया है, नए 52 वीक लो आज बना रहा है स्टॉक। तो आरवीएनएल क्या किया जाए ये लेवल पे? तो ओवरऑल मैं यही बोलूंगी कि अभी कहीं ना कहीं जो स्टॉक स्पेसिफिक करेक्शन है वो मार्केट और न्यूज बेस्ड करेक्शन है। तो ऐसी सिचुएशन में पैनिक तो बिल्कुल नहीं होना चाहिए, बिकॉज मार्केट जिस हिसाब से गिरते हैं, मार्केट में जिस हिसाब से देखने को मिलता है हमें सेल ऑफ, उस स्पीड में मार्केट रिकवर भी हो जाते हैं। तो यदि ओवरऑल जो व्यू है वो लॉन्ग टर्म का है तो मेरे हिसाब से अभी फिलहाल स्टॉक को रखना चाहिए। बिकॉज ये बात सही है कि स्टॉक ने आज इम्पॉर्टेंट टेक्निकल लेवल 300 का उसको ब्रेक भी कर दिया है और अभी 298 के आसपास चल रहा है। बट स्टिल मेरी जो सलाह होगी वो यही होगी कि अभी फिलहाल रुक सकते हैं। यदि आपको और भी इम्पोर्टेंट सपोर्ट चाहिए मिड टू शॉर्ट टर्म को लेकर के, तो एक जो सपोर्ट है मतलब 270 का, जो कि शॉर्ट टर्म के लिए सपोर्ट है, इसको इस सपोर्ट के साथ आरवीएनएल को होल्ड कर सकते हैं। और स्टॉक जैसे ही अभी भी लेट्स सपोज कमिंग डेज में 304 305 के लेवल को ब्रेक करके थोड़ा ऊपर आएगा तो फिर वापस से जो सेंटिमेंट है वो थोड़े पॉजिटिव बन सकते हैं। फिलहाल न्यूज बेस्ड है और होल्ड करने की मेरी सलाह रहेगी। તો વાત થઈ ગઈ આરવીએનએલ રેલવે સ્ટોક ફર્ધર જો સૌથી વધારે દબાણ આપણે રેલવે સ્ટોકમાં આજે ખાસ કરીને જોવા મળે છે આઈઆરએફસી, આરવીએનએલ, રેલટેલ, આરસીટીસી બધા સ્ટોક જો કહે ને કંઈ કરેક્શન આજે માર્કેટના મૂડમાં હિસાબે કન્ટિન્યુઅસ આપણે આ સ્ટોકમાં બી ભારે કરેક્શન જોવા મળ્યું, 5.5% કરેક્શન, 300નું લેવલ છે ક્યાંને ક્યાંય સ્ટોક બચાવી રાખ્યું, આજે પણ ક્યાંને ક્યાંય બચાવવાનો પ્રયાસ થોડો નિષ્ફળ રહ્યો અને 300ની નીચે 295ના જે ડીલો પણ ક્યાંને ક્યાંય પાડ્યા હતા. એટલે ઓવરઓલ ઇન્વેસ્ટર તો આ લેવલે જેમ એસટીપી કોઈ પેનિક કરવાની વસ્તુ નથી, કારણ કે જેમ માર્કેટમાં ઘટાડો આવ્યો છે તો ફર્ધર એ લેવલે સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે, તો બાય એન્ડ ડીપ કરે અને ફર્ધર મોમેન્ટમ જ્યારે ગ્લોબલ ક્યુઝ ક્યાં ને ક્યાં અહીંયાથી હટી જશે તો સારું મોમેન્ટમ માર્કેટમાં પણ જોવા મળી શકે. તો 270ના જે ટેકનિકલ સપોર્ટ જે આપણને જોવા મળશે તે ટેકનિકલ સપોર્ટ કાં તો સ્ટોપ લોસ તરીકે મેન્ટેન કરીશું. લોંગ ટર્મ માટે વ્યૂ છે તો હોલ્ડની સલાહ રહેશે આરવીએનએલ, તો ખાસ કરીને આથી હોલ્ડ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે ક્વિક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જેને ઘણા ક્વેશ્ચન આવે છે દર્શકોને એના પર બી ચર્ચા યથાવત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ જો માર્કેટ ક્યાંય ને ક્યાંય જો ફર્ધર ઘટાડો હાલ મૂડ એ જ જોવા મળી રહ્યું છે. જેમ આપણે માર્કેટ સ્પેસિફિક જે લેવલની બી વાત કરી તે લેવલ ખાસ કરીને ફોકસ કરીશું, કારણ કે જો ફર્ધર સેલિંગના મૂડમાં પાછળ ઓપનિંગ થઈ 2% નેગેટિવ હતા, પાછું આપણને બાઉન્સ બેક જોવા મળ્યું, બાઉન્સ બેકથી જો ફર્ધર સેલિંગ માર્કેટ ક્યાંય ને ક્યાંય દબાણ હાલ જોવા મળી રહ્યું છે. તો આ બધા વિશે તો ચર્ચા રાખીશું, પણ સવાલ તરફ વધીએ કે દર્શકોના જે સવાલ આવે છે એના તરફ વધીए. तो नेक्स्ट क्वेश्चन हमारे पास मीना जी का आया है. टीएमपीवी टाटा मोटर पैसेंजर व्हीकल के ऊपर है, 367 के आसपास 150 क्वांटिटी बाई की है, 150 और मिड टर्म का ओवर स्टॉक अभी 370 के आसपास ओवरऑल चल रहा है. तो नंदिता जी ओवरऑल आज ऑटो सेक्टर की बात करूँ तो फरवरी ऑटो सेल्स के आंकड़े था है वो मजबूत है, पर स्टॉक कहीं ना कहीं देखो आज फर्दर रिएक्शन. ऑटो इंडेक्स 3% डाउन है, तो टीएमपीवी निफ्टी के टॉप लूजर में टीएमपीवी भी अभी शामिल है, 3% वो भी डाउन है. तो टीएमपीवी अभी यहाँ से कैसे देखो ओवरऑल देखो तो ऑटो उसके फरवरी के नंबर बहुत ही बढ़िया थे सारे ऑटो स्टॉक में, तो टीएमपीवी में क्या किया जाए ये लेवल पे? करना पड़ेगा, अनम्यूट करना पड़ेगा. ओके ओके. सो ओवरऑल टीएमपीवी की यदि मैं बात करूं तो ओवरऑल जो चार्ट स्ट्रक्चर है मतलब कल तक तो पॉजिटिव ही था, बट कहीं ना कहीं आज वही जो मार्केट सेंटीमेंट के कारण स्टॉक में हमें गिरावट देखने को मिली है. लाइक गिरावट भी हुई और स्टॉक ने एक सपोर्ट जोन से एक अच्छी रिकवरी भी दी है. मतलब ओपनिंग 358 के आसपास हुई थी, 355.50 का लो बना था और अभी जो स्टॉक चल रहा है वो 370 के अराउंड चल रहा है. तो अभी फिलहाल मेरा बोलना यही है कि ओवरऑल यदि मैं डेटा की भी बात करूं तो ओवरऑल जो डेटा है दैट इज आल्सो पॉजिटिव. तो फिलहाल होल्ड करने की मेरी सलाह है. यदि इंपॉर्टेंट स्टॉप लॉस चाहिए शॉर्ट टर्म के लिए तो 335 का एक स्ट्रॉन्ग सपोर्ट है, इसको लेकर के नियर मिड टू शॉर्ट टर्म के लिए बिल्कुल होल्ड किया जा सकता है. और स्टॉक जैसे ही अभी भी मतलब 380 का एक इम्पॉर्टेंट हर्डल है, छोटा सा हर्डल है. यदि इसको ब्रेक कर जाएगा, स्टॉक ब्रेक करके सस्टेन करेगा तो कहीं ना कहीं वापस स्टॉक का ओवरऑल जो अप ट्रेंड है वो स्टार्ट हो जाएगा. और उसके बाद एक और जो मेजर हर्डल इसके बाद रहेगा दैट इज 400 का. और 400 तक भी स्टॉक ब्रेक होता है 404 का, और उसके बाद फिर 420 तक के जो लेवल हैं वो देखने को मिल सकते हैं. तो फिलहाल होल्ड करने की मेरी सलाह रहेगी.
વાત થઈ ગઈ ટીએમપીવી ટાટા મોટર પેસેન્જર વ્હીકલ ક્યાંને ક્યાંય સ્ટોક જો કે ફર્ધર આંકડા તો પોઝિટિવ આવે પણ માર્કેટ જે ખરાબ મૂડમાં છે તો ઓટો સ્ટોક બી ક્યાંને ક્યાંય જો મૂડ બગાડી રહ્યા છે સૌથી વધારે સેલિંગ આપણને ઓટો સ્ટોક ટીએમપીવી જોવા મળી રહ્યું છે તો ક્યાંને ક્યાંય જો જોઈશું ફર્ધર સેલિંગના લીધે રિએક્શન છે ઓવરઓલ માર્કેટ બેઝિસ બધા સ્ટોકમાં જોવા મળે છે તો 335 આજુબાજુ જેમ સ્ટોપ લોસની વાત કરી કે ટ્રેલિંગ સ્ટોપ લોસ તરીકે રાખીશું નેક્સ્ટ ફર્ધર હું 380 400 લેવલ આ ક્રોસ થાય છે તો ફર્ધર પછી નવા અપમૂવ આપણને ટીએમપીમાં જોવા મળી શકે છે તો આ લેવલ બી જોઈશું ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો હાલ ઉપર ચાલી રહ્યો છે એટલે પ્રોફિટમાં જ છે થોડા ફર્ધર લોંગ ટર્મ માટે 400 ને ઇક્વલ ઉપર જાય છે તો ફર્ધર પછી આપણને નવી મોમેન્ટમ ટીએમપીમાં જોવા મળી શકે છે કારણ કે ઓટો સેલ્સના આંકડા તો બહુ જ પોઝિટિવ આપણને આના પણ જોવા મળ્યા હતા આખી ઓટો ઇન્ડસ્ટ્રીમાં તો ખાસ કરીને વ્યૂ પॉजिटिव છે टीएमपीवी पर तो होल्ड करीશું और नेक्स्ट लास्ट क्वेश्चन ले लिए लास्ट क्वेश्चन की तरफ आगे बढ़ते हैं तो लास्ट क्वेश्चन हमारे पास आया है मोनाली जी का केआई इंडस्ट्री के ऊपर केआई इंडस्ट्री 4280 के आसपास उनकी बाइंग है 30 क्वांटिटी है और मिड टर्म का व्यूअर स्टॉक अभी है देखो तो आज 5170 के आसपास अभी चल रहा था 5303 के आज डी हाई मतलब 52 वीक हाई भी बोल सकते हैं स्टॉक ने नए लगाए थे तो नंदिता जी केआई जो केबल रिलेटेड कंपनी थी सारे स्टॉक अभी भी देखो अभी भी कंटिन्यूस चल रहे हैं आज भी केआई पॉजिटिव मूड में ही था मार्केट के हिसाब से कहीं ना कहीं थोड़ा भी डाउन दिखा है पर ओवरऑल आज न्यू 52 हाई केआई ने भी लगाए थे तो केआई में अभी ये लेवल पे प्रॉफिट बुक कर देना चाहिए कि अभी भी क्वांटिटी होल्ड कर सकते हैं तो ओवरऑल यदि स्टॉक के चार्ट के सेंटिमेंट्स देखूं तो बिल्कुल पॉजिटिव है और इतना मार्केट गिरा हुआ है तब भी स्टॉक अपने आप को होल्ड कर रहा है तो दिस इज अ बिल्कुल पॉजिटिव सेंटिमेंट्स बट अब मुझे लगता है कि कहीं ना कहीं ओवरऑल अच्छा खासा एक जो बाउंस है वो हमें लास्ट कुछ दिन में देखने को मिला है और अभी स्टॉक के लिए भी जो एक स्ट्रॉन्ग रेजिस्टेंस है वो 5300 का है जो कि आज स्टॉक वहां पे ब्रेक करके सस्टेन नहीं किया मींस हाई बना है 5303 का और उसके बाद फिर नीचे आया है तो मेरे हिसाब से मुझे ऐसा लगता है कि एक बार को यहाँ पे प्रॉफिट बुकिंग कर लेनी चाहिए उसके बाद फिर फर्दर हमें डिप मिले उसके बाद वापस एड ऑन करते हुए चलना चाहिए કેઆઈ ઇન્ડસ્ટ્રી સ્ટોક જો ત્રણ કેબલ રિલેટેડ કંપની ક્યાં ને ક્યાં ફર્ધર આજે બી તેજીનું મોમેન્ટમ બતાવી રહ્યા છે ખરાબ માર્કેટમાં તો કેઆઈ ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટર બહુ સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે તો આ લેવલ એક વખત પ્રોફિટ બુક કરી લેજો કે જે 5300ની લેવલ હતું ત્યાંથી સ્ટોક રેઝિસ્ટન્સ એટલે રિજેક્શન જોવા મળ્યું છે ફર્ધર 5170 આજુબાજુ ચાલી રહ્યો છે એટલે ક્યાં ને ક્યાં આ લેવલ થોડું પ્રોફિટ બુક કરી શકે છે માર્કેટના સેન્ટિમેન્ટ જે થોડા ખરાબ છે એના લીધે ફર્ધર થોડું ડાઉનસાઇડ જોવા મળે થોડો ઘટાડો સ્ટોકમાં આવે છે તો બાય એન્ડ ડીપની સલાહ બની શકે છે કારણ કે ઓવરઓલ ફંડામેન્ટલી ક્યાં ને ક્યાં કેબલ રિલેટેડ સ્ટોક મજબૂતી બતાવી રહ્યા છે ઓવરઓલ ફેબ્રુઆરી મહિનો જો તો પોલીકેપ કેઆઈ આરઆર કેબલ ફિનોલેક્સ કેબલ ચારે ચાર સ્ટોક જો સારી મજબૂતી આપણને બતાવી હતી પોલીકેપ કેઆઈ ઇન્ડસ્ટ્રીનું ચાર્ટ બી જોજો ફેબ્રુઆરી એક મહિનામાં 20% રિટર્ન બંને સ્ટોકે ક્યાં ને ક્યાં આપ્યા છે એટલે ક્યાં ને ક્યાં જો કેબલ રિલેટેડ કંપની જે ડેટા સેન્ટરની ડિમાન્ડ છે એના લીધે જો ફર્ધર સારી મજબૂતી આપણને બતાવી હતી માર્કેટના રિએક્શનને લીધે આજે ફર્ધર જો થોડું દબાણ મળ્યું ચોપલા સ્તરથી પણ લોંગ ટર્મ માટે પોઝિટિવ છે તો ફર્ધર ઘટાડો છે તો બાય ડીપની સ્ટ્રેટેજી રાખીને કેઆઈમાં નવી એન્ટ્રી કરી શકે છે અને પ્રોફિટ બુક કરવો હોય તો આ લેવલે બી એક્ઝિટ કરી શકે છે પ્રોફિટ बुकिंग सलाह रहશે केआई इंडस्ट्री तो खास કરીને फोकस करજો नंदिता जी इसके साथ समय हो गया सो समाप्ति का तो हमने जितने भी स्टॉक डिस्कस किए आपके डिस्क्लेमर बिल्कुल जो भी डेटा एंड कंटेंट मैंने यहाँ पे आप लोगों के साथ डिस्कस किया है वो लर्निंग एजुकेशन पर्पस के लिए है मेरी कोई भी पर्सनल होल्डिंग्स इन स्टॉक्स में नहीं है मैंने मेरे क्लाइंट्स को जरूर सजेस्ट किया हो सकता है किसी भी स्टॉक में इन्वेस्टमेंट करने से पहले अपने फाइनेंशियल एडवाइजर के साथ जरूर कांटेक्ट करें धन्यवाद हैप्पी होली मैडम हैप्पी तो ओवरऑल मार्केट जो कहने गए फर्धर घटाडो मूड છે કાલે માર્કેટમાં જે રજા છે ઓર જે હોલીના દિવસે અને આજે જો ફર્ધર સેલિંગ અને જેમ એક્સપાયરી બી છે નિફ્ટીની કહેને ગए અને સેલિંગના મૂડમાં એ વન સાઇડેડ માર્કેટ જોવા મળી રહ્યું છે ઓવરऑल હવે સમય થઈ ગયો છે બ્રેકનો બ્રેક લઈશું અને બ્રેક બાદ જે આગળ આપણે શું છે કોલ કરો કમાઓ એમાં બી ઘણા દર્શકોના સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું